સુરત શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે। એક જ દિવસમાં તાવથી 3 લોકોના મોત થઈ ગયા અને એમાં સચિન વિસ્તારમાં તો 5 મહિનાના એક બાળકનું મોત થયું। પાલ અને ઉનામાં તાવથી યુવકોના મોત થયા છે। મનીષ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મનીષ, રોગચાળો બેકાબુ બન્યો, આજે 3 લોકોના મોત થયા છે। એમને માત્ર સામાન્ય તાવ હતો કે પછી રિપોર્ટ કરાયા પછી કોઈ રોગ તેમને થયો હોય, ડેન્ગ્યુ, મલેરિયા એવી કોઈ બીમારી થઈ હતી? શું કારણ જાણવા મળ્યું છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં બદલાતી ઋતુની વચ્ચે હવે રોગચાળો બેકાબુ બન્યો છે અને હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે લોકોના મોત પણ નીપજી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો નાના બાળકો છે તે સૌથી વધુ ભોગ બની રહ્યા છે। ત્યારે ઊન વિસ્તાર તાવ આવ્યો હતો, પરંતુ તેની તબિયત વધુ લથડી હતી અને તેનું મોત થયું હતું। ત્યારે અન્ય 2 કિસ્સાઓ પણ સામે આવ્યા હતા, જેની અંદર પણ તાવ આવવાથી મોત થયું છે। ત્યારે સૌથી મોટી મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકાનો જે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે તેમાં 764 લોકોના તાવના